વલસાડ હાલડ તળાવ પાસે એપાર્ટમેન્ટમાં 3 વર્ષનો બાળક રૂમમાં ફસાઈ જતા પોલીસ ફાયર ટીમ દોડતી થઈ। મહિલા કપડાં સુકાવા જતા બાળક ચાલુ ગેસવાળા રૂમમાં લોક થઈ જતા દરવાજો તોડી બહાર કાઢતા રાહત। વલસાડના હાલરમાં એપાર્ટમેન્ટમાં 3 વર્ષનો બાળક રૂમમાં ફસાઈ જતા પોલીસ અને ફાયર બ્રિગેડ દોડતી થઈ ગઈ હતી। ત્યારબાદ પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ઘરનો દરવાજો તોડી બાળકને સહી સલામત રીતે બહાર કાઢ્યો હતો, જેથી પરિવારજનોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। વલસાડના હાલડ તળાવ પાસે આવેલા સંગીતા એપાર્ટમેન્ટમાં 6 ફ્લોર પર 601માં રહેતા પૂનમબેન નિષાદ એમનો 3 વર્ષનો પુત્ર શિવાસ છે। પડોશમાં રહેતા 608માં પિંકી સૂર્યપ્રકાશ રાવલ એમના એક પુત્ર અને પુત્રી છે। આજ રોજ બપોરે શિવાંશ પડોશના રૂમમાં પુત્ર સાથે રમતા હતા અને પડોશી પિંકી ટેરેસ ઉપર કપડાં સુકાવા ગઈ હતી। એ દરમિયાન બંને બાળકો બહાર આવી જતા શિવાંશે પડોશીના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દેતા શિવાંશ રૂમમાં પુરાઈ ગયો હતો। અંદર ગેસ ચાલુ પણ હતો। પડોશી પિંકી કપડાં સૂકવીને નીચે આવતા રૂમ બંધ જોઈને ડરી ગઈ હતી। તાત્કાલિક આસપાસના લોકોને બોલાવી રૂમ ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પણ રૂમ ન ખોલતા તાત્કાલિક પોલીસ તથા ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી। પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી સહી સલામત રીતે શિવાસને બહાર કાઢ્યો હતો। સહી સલામત રીતે બહાર નીકળી આવતા પરિવારજનોએ પોલીસ તથા ફાયર બ્રિગેડનો આભાર વ્યક્ત કર્યો હતો। पिंकी रावल है। मैं छत पे चली गई थी कपड़े सुखाने के लिए, बच्चे उधर खेल रहे थे तो उसको आइडिया नहीं है, वो दूसरे का हमारा नहीं है। वो अंदर आ गया और उसने कब लगा लिया अंदर से, हमको आइडिया ही नहीं है उसका। गैस भी चालू था, फिर फायर ब्रिगेड वगैरह आए, पुलिस भी आई और उसको दरवाज़ा तोड़ के बाहर निकाला और गैस भी चालू था तो अच्छे से उसको फायर ब्रिगेड और पुलिस बहुत बहुत धन्यवाद। उसको बच्चे को सेफ मतलब बाहर निकाल दिया। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।